વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે ત્યારે પ્રથમ દિવસે જ ભક્તોને ભારે ભીડ જોવા મળી હતી જ્યાં ગગનભેદી નારાઓથી સમગ્ર ભવનાથ ગુંજી ઉઠ્યું હતું ત્યારે ભવનાથ તળેટી સુધીની ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં મેળો ભક્તિ ભોજન ત્રિવેણી સંગમ ગણાય છે। મહાસુદ નોમથી મહાસુદ તેરસ સુધી જે શિવરાત્રીનો મહોત્સવ આજથી ચાલુ થઈ ગયો છે। સવારે ભવનાથ મહાદેવના મંદિરે ધ્વજારોહણ થયા બાદ વિધિવત મેળાનો પ્રારંભ થઈ ગયો છે। આજથી જ લોકો હજારો અને લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા છે। ખૂબ જ રંગે અને સંગે મેળો ઉજવાય એવી રીતે અત્યારે આયોજન થઈ રહ્યું છે। તંત્ર દ્વારા અને સંતો દ્વારા એક અનેરો ઉત્સાહથી આ આયોજન થઈ રહ્યું છે। તો હું ભારતીય આશ્રમ વતી આપ સૌને નિમંત્રણ પાઠવું છું કે વધારે સંખ્યામાં આપ મેળાનો લાભ લો। આપણે જાણીએ છીએ કે અત્યારે કુંભનો માહોલ બહુ ચાલી રહ્યો છે। જે લોકો કુંભમાં નથી જઈ રહ્યા એ લોકો શિવરાત્રીના મેળામાં આવી અને આ મેળાનો લાભ લે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે, ગિરનારી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરે। नागा बापू होय ने वेद सनातन धर्म नो मार्ग होय। जैसे फौजी होय ने फौजी क्या से देश नो रक्षक से, तो ऐसे नागा बापू सनातन वैदिक सनातन धर्म नो फौज से सनातन धर्म ने फौज बनाया था। हमारा देश ने ऊपर बहुत से राजाओं ने आक्रमण करके देश को आजाद कराया है और वो इसको अपने उसमें रखना चाह रहे थे, समझे। तो इस करके सनातन शंकराचार्य जी की सेना है, फौज है। जब भी कोई राष्ट्र देश के ऊपर कोई बात आएगी, कोई विपत्ता आएगी, तो उसके लिए नागा समाज सबसे आगे रहती है, राष्ट्र के लिए और देश के लिए। इस करके नागा समाज बनाया जाता है। અમારી સંસ્થા દ્વારા એક ભિક્ષા નિવારણ કેન્દ્ર ચાલુ છે। આજે જુનાગઢમાં ભવનાથમાં ભિક્ષા નિવારણ કેન્દ્ર માટે એક જાગૃતિ અભિયાન ચાલુ કરેલ છે। ભવનાથનો મેળો આજે ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે લાખોમાં પબ્લિક ભવનાથના મેળામાં આવતી હોય ત્યારે સરકારી એક પરિપત્ર અને સરકારી કાર્યક્રમના અનુસંધાને સ્માઇલ પ્રોજેક્ટ ખરેખર ગીર સોમનાથમાં અમારો કાર્યરત છે, પણ એક અવેરનેસના ભાગરૂપે સમાજમાં જાગૃતિ આવે કે ભિક્ષા માગવી એક ગુનો છે અને ભિક્ષા આપવી એ પણ એક ગુનો છે। એના અવેરનેસ માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી જુનાગઢ જિલ્લાના પ્રશાસનના સહકારથી આજે અમે આ સ્ટોલ ખુલ્લો મૂક્યો છે।